પેટ્રોલ ડીઝલ અંગે હર્ષ સંઘવીનું મોટું નિવેદન છે। રાજ્યમાં પેટ્રોલ ડીઝલની અછત નથી, પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક હોવાનો દાવો કર્યો છે। વિતરણ વ્યવસ્થા પર સરકારની નજર છે, અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરાઈ છે। તો પેટ્રોલ ડીઝલ અંગે કોંગ્રેસના એમએલએનું નિવેદન। એમએલએ ઇમરાન ખેડાવાલાની સરકારને રજૂઆત છે। પેટ્રોલ ડીઝલ મુદ્દે સરકારે ખુલાસો કરવો જોઈએ। લોકો અત્યારે ઈંધણની રાહ જોઈ રહ્યા છે। અમદાવાદ સહિત રાજ્યના અનેક મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવા ફેલાતા શહેરીજનોમાં ચિંતા ફેલાઈ। પેટ્રોલ ડીઝલ ખૂટી જવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો પંપ પર ઉમટી પડ્યા, જેના કારણે બપોર બાદ લાંબી કતાર જોવા મળી। તો અનેક સ્થળોએ જથ્થો ખૂટી જતા કેટલાક પેટ્રોલ પંપ બંધ કરવાની નોબત આવી, જ્યારે કે પંપ માલિકો પણ પુરવઠો ઓછો મળતો હોવાની ફરિયાદ કરી રહ્યા છે। બીજી તરફ વાહન ચાલકો દ્વારા ઓવર ફ્યુલિંગ કરવામાં આવતા વિવાદ ઉભો થયો। છોટાઉદેપુરના નસવાડીના નારધા ગામના જંગલ વિસ્તારમાં આગ લાગી છે। આગમાં ડુંગરોના લીલા વૃક્ષ બળીને ખાખ થઈ ગયા છે। તો ડુંગર ઉપર આગ લાગતા હજારો વૃક્ષ બળી રહ્યા છે। જંગલ વિસ્તારમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે। આગ આગળ ન પ્રસરે તે માટે તંત્ર દ્વારા પ્રયાસ તેજ કરવામાં આવ્યા છે। સુરત શહેરમાં બની શર્મનાક ઘટના। 16 વર્ષની સાવકી દીકરી પર આધેડે કર્યું દુષ્કર્મ। ખટોદરા વિસ્તારમાં બની બાળકીના શોષણની ઘટના। તો બાળકીને ડરાવી ધમકાવી દુષ્કર્મ આચરતો હતો આ નરાધમ। પરિવારની ગેરહાજરીમાં બાળકી પર ગુજાર્યું દુષ્કર્મ। અગાઉ પણ અનેક વખત દુષ્કર્મ કર્યો હોવાનો આક્ષેપ તેના પર લાગ્યો છે। સુરતમાં નકલી નોટ કેસમાં ઝડપાયેલા પ્રદીપ જોટાંગિયાની વધુ એક ચોંકાવનારી કરતૂત સામે આવી છે। તાજેતરમાં તેની કેટલીક જૂની તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં વાઘના ચામડાના સિંહાસન પર બેસેલો નજરે પડે છે। આ તસવીર સામે આવતા ફરી એકવાર તેની ગતિવિધિ અંગે ચર્ચા તેજ બની છે। માહિતી મુજબ વર્ષ 2018માં આ મામલે વન વિભાગમાં ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે ગાંધીનગર અને કામરેજ વન વિભાગની ટીમોએ દરોડા પણ પાડ્યા। જો કે તે સમયે દરોડા દરમિયાન વાઘનું ચામડું મળી આવ્યું ન હતું અને ટીમ માત્ર નિવેદન લઈને પરત ફરી હતી। હાલ વાયરલ થયેલી તસવીરોના આધારે ફરી તપાસ તેજ કરવામાં અને એ તપાસ વધુ સઘન કરવામાં આવે તેવી માંગ। સુરતના ડિંડોલી વિસ્તારમાં મિત્રતામાં ઉદ્ભવેલી સામાન્ય બોલાચાલી ઘાતક બની અને જેમાં એક યુવાનનું મોત થયું। તો ડિંડોલી વિસ્તારમાં રહેતા યુવાનો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને જે ઝડપથી ઉગ્ર વિવાદમાં ફેરવાઈ ગઈ, જે બાદ આરોપીએ ગુસ્સામાં આવીને ચપ્પુ વડે યુવાન પર હુમલો કર્યો। તો સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે। ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ। ઘટનાની જાણ થતાં સુરત પોલીસ હરકતમાં આવી। એમાં બોલાચાલી થઈ, અમુક કારણોસર ગાળાગાળી થઈ અને એમાં જે આ કામનો જે આરોપી જે છે એની પાસેના જે ચપ્પુ જે છે એની ઉપર હુમલો કર્યો એનાથી અને પગના ભાગે ઉપરાઉપરી પગના સાથળના ભાગે ઉપરી ચપ્પાના ઘા કર્યા। એના હિસાબે ત્યાં જ એ બેભાન જેવી હાલતમાં થઈ ગયો અને ફર્ધર ટ્રીટમેન્ટ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન એનું મરણ જાહેર કરેલું હતું। એકત્રિત પુરાવા આધારે એની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપીએ જે હથિયારથી વિક્ટિમ જે મરણ જનાર છે એના ઉપર ચપ્પુના ઘા મારેલા હતા એ હથિયાર પણ તપાસ દરમિયાન રિકવર કરવામાં આવેલ છે। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।